નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9નો પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ એક નિબંધ લેખન જેવું છે, બરાબર. અને આ જે નિબંધ છે આઈ થિંક લલિત નિબંધ જેવો છે. હવે આ જે નિબંધ છે, નિબંધના કર્તા જે છે વિનોબા ભાવે છે. અને તમને બધાને ખબર છે કે વિનોબા ભાવે, તમને ખબર હોય તો ભૂદાન જે ચળવળ હતી એ ચળવળના પ્રણેતા હતા. કારણ કે તે સમય દરમિયાન લોકોની પાસે જમીનની સમસ્યા હતી, ખેડે તેની જમીનને રહે તેનું ઘર, જે ખરું ને એ સમય દરમિયાન એમણે આ ભૂદાન ચળવળ ચલાવેલી. અને લગભગ એમને આચાર્યના નામથી બોલાવવામાં આવતા હતા. એકચ્યુઅલી એ વિનોબા ભાવે એ મરાઠી છે અને તેઓ રાયગઢ જિલ્લાના ગાંગડુ ગામે તેમનો જન્મ થયો હતો. હવે એકચ્યુઅલી તમે જોવા જાઓ તો એમની જે બધું લેખન છે મરાઠીમાં લખાયું હતું, પણ ત્યાર પછી એનું ટ્રાન્સલેશન પણ કરવામાં આવ્યું હતું. ગાંધીજીને પણ બહુ માને છે તેઓ. એમના મોટાભાગના લેખો, આ લેખ પણ ચિંતન લેખ જ છે, બરાબર. ભગવદ્ ગીતાની મરાઠી ભાષામાં પણ એમણે અનુવાદ કર્યો છે, ગીતા પ્રવચનો પણ લખ્યા છે. એટલે સંસ્કૃતિને ઉજાગર કરવાનું પણ એમણે કામ કર્યું છે. વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન, ગંગા ભાગીક, આવા ઘણા બધા પુસ્તકો એમણે. અને એમને શાંતિ માટે મેક્સેસ એવોર્ડ પણ મળેલો છે, જે મધર ટેરેસાને મળેલો છે, પાંડુરંગ શાસ્ત્રીને મળેલો છે. આ ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. અને ભારત રત્ન જેવો સન્માનજનક ભારતનો સૌથી મોટો એવોર્ડ પણ એમને આપવામાં આવેલો હતો. અને એમણે જે લખ્યું છે તે લગભગ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વિશેની વાતો કરેલી છે. આમાં લગભગ શરૂઆતના જે પેજ નંબર 68 સુધીના જે 5 પેરેગ્રાફ છે એમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિને ઉદાહરણ સાથે સમજાવ્યું છે. અને પછી એમણે વિશેષતા, કે ભારતની શું વિશેષતા છે એના વિશેની વાત કરેલી છે. ભારતની જે વિશેષતાઓ છે એના વિશેનું એમણે ચર્ચા કરી છે. કે ભારત દેશમાં વિચાર વૈભવ છે એના પર એમણે વધારે ફોકસ કર્યો છે. એવું નથી કીધું કે જંગલો, પર્વતો આવું બધું છે એટલે ભારત સારો છે, એવું નથી કીધું. હવે હું મેઇન મુદ્દા પર આવું છું. કે સૌથી પહેલાં તો એમણે સમજાવ્યું છે એમની ભાષાની અંદર, બરાબર. હવે આ જે પાઠ છે ભારતીય સંસ્કૃતિ નામના એમના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. આ એક ચિંતન નિબંધ છે. નંબર 1ની અંદર હું તમને પણ સમજાવી દઉં છું. કે પહેલી વાત કરી કે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ, આ 3 વચ્ચેનો ભેદ એમણે શરૂઆતની પહેલી લીટીમાં સમજાવી દીધો છે. પ્રકૃતિ એટલે તમારો જે સ્વભાવ છે તે, જે જતો નથી લગભગ. સંસ્કૃતિ એટલે તમે તમારા સ્વભાવથી ઉપર ઉઠીને કંઈક સારું કરો છો તે. અને વિકૃતિ એટલે તમારા સ્વભાવની વિરુદ્ધનું કોઈક તમે કરો છો જેનાથી સ્વાભાવિક સામાજિક સંતોષ થતો નથી, બરાબર. એને કહેવામાં આવે છે. હવે એમણે એના માટેના કેટલાક એક્ઝામ્પલો પણ તમારી સમક્ષ મૂક્યા છે. એમાં પહેલું એક એક્ઝામ્પલ એમણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે સ્વાભાવિક રીતે જે છે તમને ભૂખ લાગે છે અને તમે ખાઓ છો, એ પ્રકૃતિ છે, બરાબર. તમે વધારે પડતું ખાઓ ને અપચો થઈ જાય ને પેલા કૂતરાની જેમ તમે પેલું વોમિટિંગ કરવા માંડો ને અપચો થાય ને આ પીવું પડે ને તે પીવું પડે, એ વિકૃતિ ગણે છે. અને ત્રીજા નંબરની અંદર એમણે એમના ધર્મને ધ્યાનમાં રાખીને વિનોબા ભાવે લખ્યું છે કે ભાઈ તમારી પાસે અનાજ છે, તમે પૈસાવાળા છો, તમને ભૂખ લાગી છે અને તેવા સમયે તમે એકાદશી એટલે કે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે ખાતા નથી, બરાબર. અને તમે એ સંસ્કૃતિ ગણે છે. એટલે દરેક ધર્મમાં એવું છે. મુસ્લિમો રોજા રાખે છે, ક્રિશ્ચનો પણ ગુડ ફ્રાઈડેના સમય દરમિયાન એ લોકો પણ ઉપવાસ કરે છે. તો દરેક ધર્મના લોકો આવું કરે છે. એને વિનોબા ભાવે સંસ્કૃતિ ગણે છે, બરાબર. ઉપવાસ કરવો એ સંસ્કૃતિ ગણે છે. બીજું એક્ઝામ્પલ આવું આપે છે કે તમે મહેનત કરીને ખાઓ છો, પ્રકૃતિ છે. બધા જ એવું કરે છે જનરલી, બરાબર. આપણે મહેનત કરીને ખાઈએ છીએ અને લોકો કહે છે કે ભાઈ આપણે મહેનતથી જ ખાવું છે ને પ્રકૃતિ છે. આપણે મહેનત નથી કરતા ને બીજાનું મફતિયા પડાવી લે છે, એને વિકૃતિ કહે છે. આપણે મહેનત નથી, ઘણા બધા લોકો એવું છે કે બીજાની કમાણી ખાઈ જાય છે. એવું કહું તો ચાલે કે બીજાની કબર પર બેસીને પોતાના રોટલા શેકે છે. આ વસ્તુ મોટાભાગના માણસોમાં દેખાતી હોય છે. લેખકે પાછું એના પર ફોકસ કર્યું છે. જુઓ, શાને કે બીજાની કમાણી ખાઈને લૂંટે છે, એને વિકૃતિ ગણે છે. અને લોકો, માણસોમાં આ વધારે દેખાય છે એવું કહે છે. અને ઘણા બધા લોકો આને પ્રકૃતિ માને છે. લેખક એવું કહે છે પણ એ વિકૃતિ છે એવું એ પણ કહે છે. અહીંયા લખ્યું છે, જુઓ, ભલેની પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, ભલે એ પ્રકારની વિકૃતિ દેખાતી હોય, બરાબર, પણ કદાપી એ સંસ્કૃતિ ના થઈ શકે. રાજા મહારાજાઓ બીજાની જમીન પડાવી લઈને રહેતા હોય ને તો એ લોકો એને રાજા માને, એટલે કે જે આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં.
પરંતુ આપણા શ્રમથી જે પેદા થયેલી ચીજ જે છે, બરાબર, અને બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને વહેંચીને ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. અહીંયા એણે બહુ સરસ વાત કરી છે કે આપણા શ્રમથી તમે મહેનત કરી છે, બરાબર, અને બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. તમે મહેનત કરો છો અને બીજાને તમારે ખાવું છે પણ બીજાને વહેંચીને ખાઓ છો, એને લેખક સંસ્કૃતિ ગણે છે. હું મારું પોતાનું એક એક્ઝામ્પલ આપું કે તમે જમવા બેઠા છો, બરાબર, અને તમને 2 ભાખરી આપવામાં આવી છે અને 2 ભાખરી તમે ખાઓ છો, તો એ તમારી પ્રકૃતિ છે, બરાબર. તમને ભૂખ પણ લાગી છે, તમારી મમ્મી કહે છે આ 2 ભાખરી ખાઈ જાય, બરાબર, તો એ બંને ભાખરી તમે બહાર કોઈ ભિખારી માંગવા આવે છે ને તમે બે આપી દો છો, તો એ સંસ્કૃતિ છે. પણ તમે એને ધક્કો મારીને એમાંથી જરા પણ આપવાનો પ્રયત્ન નથી કરતા, બરાબર, ઉલટા એના ઉપરથી 2 અપશબ્દ બોલો છે, એને વિકૃતિ ગણી શકાય. આ ઉદાહરણને ધ્યાનમાં રાખીએ તો. એટલે વહેંચીને, અહીંયા પણ એવું કહે છે વહેંચીને ખાવાનું. આ અંતરને વધારવું, તમે આના ડિસ્ટન્સ વધારશો. શાનું અંતર વધારવાનું? લેખકે જે ઉદાહરણ આપ્યું છે ને કે માણસની સંસ્કૃતિ વહેંચીને ભોગવવું, એને સંસ્કૃતિ કરે છે. પણ માણસની સંસ્કૃતિ એ છે કે માણસમાં અને પશુમાં ફરક છે, તે તો બધાને ખબર છે, બરાબર, જે ડિસ્ટન્સ છે. પણ એ અંતરને વધારવું, એ પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધવા જવું છે. પશુ અને માણસ વચ્ચેની અંદરથી આપણે માણસ તરફ વધારે જઈશું, બરાબર, તો એ માણસપણા માટે સંસ્કૃતિ વર્ધન કહેવાય. તો આપણી સંસ્કૃતિમાં વધારો થશે. આપણે ઘણીવાર આપણને ઘણા બધા લોકો કહે છે બળદ જેવો છે અને આવો છે ને તેવો છે, ઘણા બધા ગધેડા જેવો પણ કહે છે. એટલા લીધે જ કહે છે કે આપણામાં એવા કંઈક લક્ષણો દેખાય તો. એટલે લેખક એવું કહે છે, જે વિનોબા ભાવે એવું કહે છે કે તમે પશુપણામાંથી નીકળીને માણસપણામાં આવો તો એ સંસ્કૃતિમાં વૃદ્ધિ ગણાશે. માણસને સુખ અને આનંદ શોધે છે. માણસ શું કરે છે? સુખ અને આનંદ શોધે છે, એ ખરું. પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે છે. દરેક માણસને આનંદની શોધ હોય છે, પણ એ કયા પ્રકારથી આનંદ મેળવે છે, જે સુખ સૌને આનંદ આપી શકે, બરાબર, એને લેખક પ્રાકૃત ગણે છે. સંસ્કૃત બી ગણી શકાય, બરાબર. એ જ ખરું સુખ છે જે સૌને આનંદ આપે. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય કે તમામને આનંદિત રાખી શકે, બરાબર. એ જ સુસંસ્કૃત આનંદ પણ એને ગણે છે, અને એ આપણી સંસ્કૃતિ પણ છે. આપણે આનંદિત રહીએ અને સર્વને આનંદિત રાખીએ, બરાબર. જેને આપણે શું કહેવાય, સમાજની ભાષામાં એને સહઅસ્તિત્વ કહેવાય, કે આપણે સુખી રહીએ અને બીજાને પણ સુખી રાખવાનો પ્રયત્ન કરીએ. કોઈ દિવસ એટલું વિનોબા ભાવે કહે છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, બરાબર. સંસ્કૃતિ ખરાબ હોતી નથી, વિકૃતિ જ ખરાબ હોય છે. કારણ કે પ્રકૃતિ આપણને ખરાબ કહી શકીએ એ ન સારી છે. પ્રકૃતિને આપણે ન ખરાબ, અને 2 વસ્તુ એ કમ્પેર કરે છે કે આપણે પ્રકૃતિને સારી પણ ના ગણી શકીએ અને ખરાબ પણ ન ગણી શકીએ. આવી બાબતને એણે સમજાવવા માટે 2 ઉદાહરણો પણ આપ્યા છે. કે કાગડો કાળો છે, બરાબર, એ તો એની પ્રકૃતિ જ છે ને, કે કાળો કાગડો છે અને આપણે નથી કહેતા તું તો કાગડા જેવા કામ કરે છે. એટલે કહેવાનો મતલબ કે એની પ્રકૃતિ કાળો છે ને એના કામ પણ એવા છે, તો એને તમે બદલી શકવાના નથી. જ્યારે એટલે આપણે એને ખરાબ ન કહી શકીએ. તમે કહો છો કાગડો કાળો છે એટલે ખરાબ જ છે, કારણ કે એની પ્રકૃતિ છે. એવી રીતે હંસ અથવા તો બગલો વ્હાઈટ છે તો એ એની પ્રકૃતિ છે, પણ એ તમે એને એના માત્રથી એવું ના કહી શકો કે એ સારો જ છે, કારણ કે એનો કલર વ્હાઈટ છે. એટલે એટલા માત્રથી એને આપણે સારો ન કહી શકીએ. કેમ? કારણ કે એની પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિથી ઉપર જઈને આગળ વધવું એ સંસ્કૃતિ છે. એનાથી આપણે આગળ વધીએ, પ્રકૃતિથી આપણે આગળ વધીને કંઈક સારું કરવાનો પ્રયત્ન કરીએ, એને સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે એવું વિકૃતિને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ. આપણે ઘણી બધી વસ્તુ એવી છે કે બહારથી આપણે પશ્ચિમની સંસ્કૃતિથી આપણે આકર્ષી જઈએ છીએ. આપણા ઘણા બધા લોકો વિદેશમાં જાય છે અને એ વસ્તુ ખોટી નથી કે એની પાસે જે સારું વસ્તુ છે એને એક્સેપ્ટ કરવું એ બરાબર છે. વૈજ્ઞાનિક શોધો મોટાભાગની ફોરેનના લોકોએ જ કરી છે ને એમની પાસેથી આપણે લેવા જેવી વસ્તુ લઈ લઈએ. પણ એમનામાં જે ઘણી બધી વિકૃતતાઓ પિક્ચરો ઘણા બધા એવા આવે છે જેમાંથી સારી વસ્તુ લો તો એ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ માની લેવાની જે ભૂલ આપણે ન કરીએ, એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. એમની પાસે જે ખરાબ વસ્તુ છે, બરાબર, એ ચાહે વ્યસનો હોય, ચાહે સ્ત્રી પુરુષના સંબંધો હોય, એ સિવાય દુનિયાભરની જે સંસ્કૃતિમાં સારી વસ્તુ. અને આપણે તો ઘણી બધી સંસ્કૃતિઓનો બનેલો દેશ છે. તમે જુઓ તો હુણો આવ્યા, શકો આવ્યા, પહલવ આવ્યા, વલંદાડ, ડચ આવ્યા, અંગ્રેજો આવ્યા, કેટલા લોકો આવ્યા. એ બધા પાસેથી આપણે ઘણું બધું લીધું છે, બરાબર. એટલે આપણે અપનાવ્યું છે, એટલા કારણે આપણી સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ કહે છે. વિનોબા ભાવે આગળ એવું કહે છે કે આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ
પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણે ન ખપે. એક વસ્તુ બહુ સરસ વાત કરી છે, દુનિયાની સારી સારી વસ્તુઓ યુ હેવ એક્સેપ્ટેડ, આપણે એક્સેપ્ટ કરીએ, પણ આપણા દેશની અંદર પણ ઘણી બધી આજના સમયમાં વિકૃતતાઓ છે. જેમ બોમ્બેમાં બહુ બધા લોકો આજે ડ્રગ્સ લેતા હોય તો એ આ વિકૃતિ છે, તો એને ગ્રહણ કરવાનો શું મતલબ છે? આપણામાં સારી વસ્તુ નથી, બરાબર. પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ જો એ વિકૃતિ હોય, ઘણા જૂના જમાનાથી, દાખલા તરીકે પહેલાંના રાજાઓ શિકાર કરતા હતા તો આપણે શિકાર કરવાનો. પહેલાંના રાજાઓ તમે જોજો, જે બી રાજાઓ હશે એની પટરાણીઓ કેટલી બધી હશે, હવે તમને કોર્ટ કેસ લાગવું પડે એકથી વધારે કરો તો એ વસ્તુ જે વિકૃતિ હોય છે એ એક્સેપ્ટ કરો. વિનોબા ભાવે ના કહે છે કે જરૂરી નથી કે પરંપરા છે પણ વિકૃતિ છે તો એને ચલાવી રાખવાની, હરગીઝ નહીં. હરગીઝ શબ્દ વાપરે છે. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, બરાબર, પણ એને સ્વીકારવી ના જોઈએ. આપણી હોય સદંતર વર્જ્ય છે, એને લેવું જ ના જોઈએ. જે આપણી હોય કે બીજાની હોય, તમે કોઈ માણસ પાસે ખરાબ લક્ષણો છે, ચાહે આપણા ઘરવાળો હોય કે બહાર હોય, એને એક્સેપ્ટ ના કરી શકે. પ્રકૃતિ સ્વીકારવી જરૂરી છે, બરાબર. તેનું શોધન કરતા રહેવું કે ભાઈ પ્રકૃતિ હર હંમેશા સંસ્કૃતિનું રૂપ તમને પ્રકૃતિ મળે તો એને આપણે ચેન્જ કરી શકીએ છીએ. તમે આજે તમારી પાસે થોડા ઘણા પૈસા હોય ને તમે સહી દિશામાં મહેનત કરો તો સ્વાભાવિક છે કે તમારી પાસે વધવાનું છે. પ્રકૃતિને આપણે સંસ્કૃતિના રૂપમાં ફેરવી શકીએ છે. આગળના પેજની ઉપર, પેજ નંબર 69ના પહેલા પેજ પર કવિ વિનોબા ભાવે નિબંધકાર કહે છે, મારું તો એવું પણ માનવું છે કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થશે તેમ તેમ માણસની વૈજ્ઞાનિક વૃત્તિઓ જેમ જેમ વધતી જશે તેમ આપણી અંદર જે વિકૃતતાઓ છે તે ક્ષીણ થતી જશે. એવું કહે છે કે વિજ્ઞાનમાં જેટલા તમે ખૂબશો તેમ તેમ તમને સચ્ચાઈ ખબર પડશે, તો એ આપણી વિકૃતિઓ, દાખલા તરીકે આપણા દેશમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ ચાલે છે તો તમે વિજ્ઞાનના કારણે એને તમે સમજી શકો છો અને તમારામાં એટલી શું કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જાય તો તમે અંધકારમાંથી તેજ તરફ જઈ શકશો. તો માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે એ બહુ આગ્રહ કરીને, દાખલા તરીકે તમે સંસ્કૃતિમાં માનો છો, તમે કોઈના ઘરે ગયા અને તમને એવું કે આ તો જમવા બેઠા છો, તમને કહે આ તો ખાવું જ પડે, એટલે તમારું પેટ પૂરેપૂરું ભરેલું છે. અક્રાંતિયાની માફક શબ્દ વાપરે છે, અક્રાંતિયાની માફક ખાવું એ વિકૃતિ છે. તમારી કેપેસિટી હોય એટલું ખાવ તો વાંધો નહીં, પણ તમે અપચો થાવ એટલું ખાવ તો એ પણ હજી આપણને એટલું પણ ખ્યાલ ના હોય. લેખકે આ બાબતની પણ સરસ વાત કરી છે કે આપણું શરીર રચનાની આપણને ખબર હોવી જોઈએ. તમારે કેટલું ખાવું, શું ખાવું, ક્યારે ખાવું, બરાબર, નહીં ખાવું. ગમે તેના ઘરે મહેમાન જાય એટલે એનો મતલબ એવો નહીં કે ચા આપે એટલે પી લેવાની, પણ તમને તમારી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરું જ્ઞાન નથી એટલે તમે એવું કરો છો. શરીરનું આંતરબાહ્ય જે બાહ્ય જ્ઞાન થશે તમને તમારા શરીરમાં. તમને દાખલા તરીકે અમુક વસ્તુ ખાવાથી એલર્જી થાય છે તો તમે એ વસ્તુ ના ખાઓ, બરાબર છે, કારણ કે તમને તમારી શરીર રચનાનું એટલું તો ખબર હોય ને. તમને તુરંત સમજાશે કે આ વિકૃતિ, તમને એવું લાગે કે આ અમુક વસ્તુ વિકૃતિ છે, તમને અમુકના નેચરો નથી ગમતા અને તમે કહો છો આ વિકૃત જેવો વ્યવહાર છે, એ છોડવી જોઈએ. કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતા રહેવું જોઈએ. તમારે કમ્પેર કરતી રહેવું જોઈએ કે આ સારું છે, આ ખરાબ છે, બરાબર, આ ફાયદાકારક છે, આ નુકસાનકારક છે. એવા પ્રયોગો તમારે એક્સપેરિમેન્ટલો કરતા રહેવા જોઈએ અને પોતાને સાચી દિશામાં આગળ વધારતા. જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ સચ્ચાઈ તમને પરખાતી જશે. જેમ માણસ કહે કે 40 વર્ષ પછી માણસમાં વધારે જાગૃતતા આવે, યુવા અવસ્થામાં આ બધી વસ્તુ ના ખબર પડતી હોય. અહીંયા સુધી વિનોબા ભાવે વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉદાહરણો દ્વારા આપણને સંસ્કૃત, પ્રાકૃત અને વિકૃતતાનો ખ્યાલ પણ આપ્યો છે. અહીંયાથી લેખકે ટર્ન માર્યો છે. હવે એ કમ્પેર નથી કરતા, પણ હવે શું કરે છે, ભારતીય સંસ્કૃતિની વખાણ કરે છે. કઈ કઈ બાબતો સારી છે. હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરે છે, બરાબર. તેમાંથી આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ તે નિપજી. બહુ બધા આપણે ઋષિમુનિઓ, સંતો, મહંતોની ભારતની ભૂમિ છે. ઘણા બધા લોકોએ પ્રયોગો કર્યા છે. પ્રાચીન કાળમાં પણ બહુ જ લોકો પ્રવૃત્તિમય હતા, કંઈ ને કંઈ કામ કર્યા જ કરતા હતા. બહુ બધા એક્સપેરિમેન્ટલો પ્રયોગો કર્યા, ઘણા બધા નિષ્કર્ષો પણ નીકળ્યા. વિવિધ શાસ્ત્રો આપણે લખ્યા, રામાયણ લખ્યું, મહાભારત લખ્યું, આરણ્યકો લખ્યો, બ્રાહ્મણ ગ્રંથો લખ્યા, બરાબર, કેટલા બધા લખ્યા. પાણીનીએ પેલું ઘણા બધા શાસ્ત્રો, અશ્વશાસ્ત્રનું જ્ઞાન લખ્યું, ચરક સંહિતા લખ્યું, ઢગલે બંધ શાસ્ત્રો લખ્યા. ઘણા બધા આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અષ્ટાધ્યાય નામના ગ્રંથો જેવા પાણીનીએ લખ્યા છે, બરાબર. આધ્યાત્મિક ક્ષેત્રે આપણે કેમ આગળ વધતા રહ્યા તેની નિરંતર ભારતની અંદર ચાલી રહી. પહેલેથી જ આપણે એક આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધતા રહ્યા છે અને એના માટે આપણા પૂર્વજોએ ઘણા બધા પ્રયોગો પણ કર્યા છે અને એ આપણો વારસો પણ છે. વિનોબા ભાવે આને સ્વીકારે છે કે આપણને જે પહેલાં મળ્યું છે એ મફતમાં નથી મળ્યું. એ લોકોએ એમના બહુ આત્મચિંતન, બરાબર, ગહન વિચારો પછી આપણને જે અત્યારે આપણા વારસામાં પુસ્તકો મળ્યા હોય, જે પણ મળ્યું છે તે ભારતમાં માટે એમ કહેવાય છે
લોકો એવું માને છે કે ભાઈ આપણો દેશ સંપન્ન છે, સુંદર છે, બધી બહુ મોટી મોટી નદીઓ છે, ગંગા છે, નર્મદા છે, બરાબર, મોટા મોટા હિમાલય જેવા પહાડો છે, અને સુજલમ સુફલમ પણ કહેવાય છે. એના પરથી સરકાર કેટલી યોજનાઓ પણ બને છે. પણ વિનોબા ભાવે કહે છે કે આ કોઈ વિશેષતા નથી. એ એવું કહે છે કે આપણા એકલા દેશ પાસે જ આવું બધા દેશો પાસે હોય. શું કહે છે? અંદર મારા શબ્દો નથી, બરાબર. સુજલમ સુફલમ દેશો દુનિયામાં મોજૂદ છે, જુઓ કહે છે. આ પણ આપણા કરતાંય વધારે સુજલ સુફલ દેશો દુનિયામાં મોજૂદ છે. આ બધી જ વસ્તુઓ, પહાડો નથી યુરોપમાં, સ્વિટ્ઝરલેન્ડમાં પહાડો નથી, બરાબર, નદીઓ બધા દેશોમાં છે, ઘણું બધું વસ્તુઓ છે. તો પછી આપણા દેશમાં વિશેષતા કઈથી કહેવાય? એટલે કે છે આ આપણી વિશેષતા ન કહેવાય. આપણે એવો દાવો જરૂર કરી શકીએ. તમે એવું કહી શકો ખરા કે મારું ઘર મોટું છે, પણ એનો મતલબ એવો થોડો કે બીજાના આપણા કરતાંય મોટા હોય છે, એટલે એનો મતલબ કે આપણી વિશેષતા ના કહેવાય. પણ દાવો જરૂર કરી શકીએ કે મોટું છે. વિચાર સંપદા આપણને મળી છે, પણ લેખક અહીંયા વચન આપ્યું છે કે ભાઈ આપણને વિચારો બહુ મળ્યા છે, અત્યંત અદ્વિતીય છે. આપણી પાસે વિચારોનો વૈભવ ખરેખર અદ્વિતીય છે. આ લીટી યાદ રાખજો. તટસ્થતાથી ભારત વિશે કહે છે કે આપણી પાસે વિચાર વૈભવ છે, આપણી પાસે વિચાર થિંકિંગ પ્રોસેસ છે. વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી આપણી પાસે એટલા બધા અખંડ પરંપરા ચાલી આવી છે. એ લોકોએ બહુ બધું લખ્યું છે, ચાહે વાલ્મીકી ઋષિ હોય, બરાબર, વેદવ્યાસ હોય. એ લોકોએ બીજા કોઈ દેશ એવો નથી કે જેની પાસે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એ શબ્દો ચાલ્યા આવતા હોય. શબ્દ શક્તિનું જોડાણ જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી. આવું ભારપૂર્વક કહે છે. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા અને નવા જરૂર બનાવ્યા. પોતાના જે જૂના શબ્દો છે એના ઉપરથી બોલતા નવા તદ્ભવને તત્સમને એવા કેટલાય શબ્દો બધા બનાવ્યા. જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને પણ વિકાસ કર્યો, બરાબર. અને ભારતમાં પહેલેથી આજ સુધી આ અખંડ ચાલ્યું આવ્યું છે, જે બીજે ક્યાંય નથી જોવા મળતું. આમાં લેખક ગર્વ લે છે. બાકી તળાવો, નદીઓ, પર્વતો તો છે બધાની પાસે, પણ વિચાર વૈભવ મારા દેશનો છે ને એવો કોઈનો નથી. અને એના માટે યાસ્કરાચાર્ય પણ આ વસ્તુને સનાતન કરવા એમણે લીધું છે કે નિત્ય નૂતન સંસ્કૃતિ છે. સનાતન હંમેશા નિત્ય નૂતન સંસ્કૃતિ, કંઈક ને કંઈક નવું આમાં ઉમેરાતું રહ્યું છે. એ ચાહે હુણ આવ્યા હોય, ડચ આવ્યા હોય, વલંદા આવ્યા હોય, બધા લોકોએ કંઈક ને કંઈક ઉમેરતા ગયા છે. અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં ઋષિઓ આજે આવે તો તેને આપણે, પહેલાંના જમાનામાં કોઈ ઋષિ આવે તો ભલે બાહ્ય વેશે જુદા દેખાય, પણ આપણાની અંદર આપણે પણ ઋષિ જેવા જ છે. આપણી અંદર પણ એને જરૂરથી દેખાશે કે આ મારા જ બાળકો છે, કારણ કે આપણે અંદર એ આવવાનું જ છે. તમે ભલે કદાચ 25 વર્ષ સુધી ઉછાછડાના ચંચળ રહો, પણ ધીરે ધીરે તમે પણ તમારા બાળકને અમુક વસ્તુ કહેતા જશો કે બેટા લડાઈ નહીં કરવાની. તો એ આપણો અહિંસાનો સિદ્ધાંત છે, આપણી સંસ્કૃતિ છે. તમે પણ કહેશો બેટા સાચું સત્ય બોલજે તો કામ લાગશે, બરાબર, મહેનત કરશે તો કામ લાગશે, બરાબર, તું મહેનત કરીશ તો તારા ફાયદામાં જ છે. તો આ બધી વસ્તુઓ આપણે ધીરે ધીરે આપણામાં છે. શાશ્વત શબ્દ વાપર્યો છે, સ્નિગ્ધ શબ્દ વાપર્યો છે, ચવડ, કઠોળ ને જીવતરવાળી છે. ચવડ એટલે પેલી આમ ખેંચાય ના તેવું, બદલાતી નથી, આપણામાં એ રહેવાનું છે. એવું કદાચ ઋષિ આવીને જુએ ને તોય એને ખબર પડે કે આ ભારતનો જ છે, કારણ કે ભારતના વ્યક્તિમાં આ હોય છે. એટલે આપણો દેશ પુરાતન દેશ છે, એ પણ છે, બરાબર. બીજા દેશોનો ઇતિહાસ આરંભ પણ નહોતો. જ્યારે કેટલાક દેશો તો ઉદ્ભવ નહોતો થયો ત્યાર કરતાં આપણો ગૌરવ શિખરવાળો દેશ છે. અનેક પરિવર્તનો આવ્યા. અહીંની પરંપરા અતૂટ રહી, બરાબર. પ્રાચીન કાળ સાથે આપણે જોડી રાખીએ. સ્થળ કાળના ભેદભાવ અહીં એકતાનું દર્શન થાય. સ્થળ કાળ બધા જુદા જુદા, ભલે ભારતની અંદર 7.5 લાખ ગામડાઓ છે, પણ છતાં બધું અલગ અલગ છે, પહેરવેશ, કપડાં, લત્તા, છતાં પણ આપણામાં શું કહે છે, એકતાના દર્શન આજે થાય છે. અહીં કહેવાય છે, અને ભારતની વિશેષતા કીધું છે કે દુર્લભ ભારતે જન્મે, બરાબર. જે શું કે ભાગ્યવાન વ્યક્તિ હોય તો ભારતમાં જન્મે. ભારત દેશ એ પરમ પવિત્ર દેશ છે, એવું વિનોબા ભાવે એમને ચિંતન કથામાં લખે છે. દુર્લભ મહારાષ્ટ્ર જન્મે, દુર્લભ ગુજરાતેશુ જન્મે. બંને પાછો એ ભારતની સાથે સાથે જે મહારાષ્ટ્રમાં જન્મ થયો એને પણ કહે છે દુર્લભ વસ્તુ છે. ગુજરાતમાં રહે એને પણ એ દુર્લભ માણે છે કે અહીંયા આગળ હું જન્મ્યો. એવા વચન તમને અહીંયા ક્યાંય નહીં મળે. અહીંયા જ જોવા મળે છે. તુલસીદાસ પણ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, બરાબર. તુલસીદાસે પણ આ વાત કરી છે. 500 વર્ષ પહેલાં પણ તમે જુઓ, ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ પણ કીધું છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદ ગાથા ગાઈ,
બરાબર. જે શ્રી કૃષ્ણએ અહીંયા આ ભૂમિની અંદર જન્મીને કહે છે એના ગુણગાન એવા નરસિંહ મહેતાએ પણ આ જ વાત કરી, એટલે કહે છે ધન્ય છે તે ભૂમિને. આ જ વાત અસમના શંકરદેવ કરે છે, માધવદેવ પણ આ જ વાત કરે છે, નરસિંહ મહેતાએ પણ ગુજરાતનો મહિમા ગાયો છે, અને શંકરદેવે પણ બીજાની ભાષાની અંદર પોતાનો પ્રાદેશિક મહિમા ગાયો છે. અને એકબીજાને નહોતા જાણતા છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને કહે છે તેના જન્મ પામ્યા તેથી એ પોતાની જાતને ધન્ય માને છે, અને બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું પણ છે. અને છેલ્લી એક ટૂંકા પેરેગ્રાફ દ્વારા આપણે આને પૂરું કરીશું. ભારતનું અભિમાન એ પ્રકૃતિ નથી પણ સંસ્કૃતિ છે. બરાબર. આપણે આપણા દેશ, આપણા પ્રદેશ અને રાષ્ટ્રનું ગૌરવ રાખીએ તો એ આપણને આપણા કુટુંબ અને ઘર પ્રત્યે ગર્વ હોય, એ આપણી સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે જે ન જાણતા હોય તો એ શીખતા વર્ષો નીકળી જાય. બરાબર. જાણતા એટલી બધી ભાષાઓ છે કે આપણે ન જાણતા શીખતા વર્ષો લાગે. વિભિન્ન ભાષાઓ, અપરંપાર વિવિધતાઓ, આ ભૂખંડને એક દેશ માનવાનો છે કે છે વિવિધતાવાળો ભૂખંડ એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. આ ભારતમાં જ બની શકે છે કે પ્રકૃતિથી ઉપર ઉઠીને સંસ્કૃતિ સદાય છે. ભારતીય સંસ્કૃતિ આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. એટલે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિનો મહિમા, આની અંદર સંસ્કૃત પ્રકૃતિની વિકૃતતાઓનો ભેદ પણ સમજાવ્યો છે. અને તમે પણ આની અંદરથી ભારતીય સંસ્કૃતિ વિશે કદાચ તમારે લખવું હોય તો લખી શકો એમ છો. બરાબર. એટલે આ પ્રમાણે આ પાઠ સાથે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.